તો સ્વાગત છે તમારા બધાનું અગેન વન્સ અગેન આ લેવલ 3. આપણે જે લેવલ 3માં આપણે ઉપદેશામૃત આપણે ચાલુ કર્યું ગઈકાલથી. સો ગઈકાલે આપણે ઓવરવ્યૂ જોયો હતો, ઓવરવ્યૂ અને એટલે ઇન્ટ્રોડક્શન અને વર્ષ નંબર 1. આજે આપણે વર્ષ 2 જોઈશું. સો ચાલુ કરતા પહેલા આપણે એઝ યુઝ્યુઅલ ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ એમની બ્લેસિંગ્સ લઈશું અને આપણી પરંપરાના પણ આપણે બ્લેસિંગ્સ લઈશું, રાઈટ ફ્રોમ કૃષ્ણ ભગવાનથી લઈને અ, બ્રહ્માજી, નારદજી, વેદવ્યાસ અને એમની પરંપરા, બ્રહ્માજીની પરંપરામાં આવતા બધા જ વૈષ્ણવો ઇન્ક્લુડિંગ અપ ટુ ધીસ 6 ગોસ્વામીઓ અને શિલા પ્રભુપાદ અને ફાઇનલી આપણા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ અને નામનિષ્ઠાદાસ પ્રભુના અથાગ પ્રયત્નથી આપણા આધ્યાત્મિક વિકાસ માટે જે પ્રયત્ન ચાલી રહ્યા છે એમાં એટલે આપણે એમને ખરેખર વી હેવ ટુ બી વેરી થેન્કફુલ. ઓકે, સો આપણે બધાને યાદ કરીને આપણે મંગલાચરણથી આજના સેશનની શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુત પદકમલં શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગરજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધા કૃષ્ણપાદાन् સહગણલલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સાર. હરે કૃષ્ણ. પ્રભુજી તમે મ્યુટ છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હમણાં જ થયું ને માતાજી, કે પહેલેથી જ મ્યુટ હતો? વોઇસ ગયો તો પ્રભુ. હા, એ મારું નેટવર્ક થોડું અનસ્ટેબલ હતું એટલે હમણાં પાછું કનેક્ટ થયું એટલે ઓકે, વાંધો નહીં. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સો વન્સ અગેન બધાનું સ્વાગત છે. આરતી માતાજી, ધાર્મી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, પ્રવીણ કાથરિયા પ્રભુજી, આર ઠક્કર માતાજી, આઈ થિંક આશા પટેલ, લોપા માતાજી, ગીતા માતાજી, શશી ઉદેસી માતાજી, હરે કૃષ્ણ, નીતા ગઢવાણા માતાજી, મીનાક્ષી રાઠોડ માતાજી અને નારાયણી સુરૈનયના દેવી દાસી માતાજી, રમણ મંજરી દેવી દાસી માતાજી અને હેમલતા જય કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ અને સીમા માતાજી. સો બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ જોઈન કરવા બદલ. સો વિલ સ્ટાર્ટ અવર સેશન. સો આપણે ઉપદેશામૃત આજે વર્ષ નંબર 2 જોઈશું. એ મારું મેં વર્ષ મેં લખેલો હતો. સ્ક્રીન વિઝિબલ છે માતાજી? હા પ્રભુજી. સો આજે આપણે નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન અથવા ઉપદેશામૃત શ્લોક બીજો જોઈશું.
સો અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમાગ્રહ જનસંગશ્ચ લૌલ્યમ ચ સદ્ભિર્ભક્તિર્વિનશ્યતિ. તો એનો વર્ડ ટુ વર્ડ મિનિંગ પણ આપણે જોઈશું. અત્યાહાર એટલે અતિ આહાર એટલે કે વધારે પડતું ખાવું કે સંગરવું તે. પ્રયાસ એટલે કે વધારે પડતા પ્રયત્નો. ચ અને પ્રજલ્પ નિરર્થક બકવાસ. નિયમ એટલે કે નિયમો. આગ્રહ એટલે કે અત્યંત આસક્તિ અથવા અગ્રહ. આગ્રહ શબ્દને બે બે રીતે અલગ અલગ રીતે આપણે એનો શબ્દ લઈ શકીએ. આગ્રહ અને અગ્રહ. સો આગ્રહ એટલે આસક્તિ, અત્યંત આસક્તિ, અને અગ્રહ એટલે કે વધારે પડતી ઉપેક્ષા. ડિટેલમાં આપણે જોઈશું કેવી રીતે એને મિસ ઇન્ટરપ્રેટ કરે કયા કયા અર્થમાં. પછી જનસંગ એટલે કે દુન્વયી માણસોનો સંગ. ચ અને લૌલ્યમ લોલુપતા, લોભ. ચ અને ષડભિહી આ છ વડે ભક્તિ ભક્તિ વિનશ્યતિ નાશ પામે છે. સો એઝ અ આપણે સાધક ભક્તો છે, નિયોફાઇટ સ્ટ્રગલિંગ ડિવોટીઝ, બરાબર, સાધક સાધના ભક્તિની અંદર આપણે પ્રયત્ન કરી રહ્યા છે. તો એના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કઈ કઈ વસ્તુ કરવાથી આપણી ભક્તિનો નાશ પામે છે. સો આ 6 ઇન્સ્ટ્રક્શન જે છે આ શ્લોક ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન આખો ઉપદેશામૃતના બધા જ શ્લોક ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આ તો એકદમ એના માટે કે આ વી હેવ ટુ બી વેરી કેરફુલ. તો કયા કયા અનુવાદ? જ્યારે માણસ આ કાર્યોમાં અટવાઈ જાય છે ત્યારે તેની ભક્તિનો નાશ થાય છે. તો કે કયા કયા 6 કાર્ય? તો કે નંબર 1, જરૂર કરતાં વધારે ખાવું કે જરૂર કરતાં વધારે નાણાં એકઠા કરવા. ઓકે, એટલે અત્યાહાર, અતિ આહાર. પછી સેકન્ડ, જે મેળવવી ખૂબ મુશ્કેલ છે તેવી દુનોઈ વસ્તુઓ મેળવવા માટે વધારે પડતા પ્રયત્નો કરવા. આ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ આપણે બધા આની પાછળ જ આપણો મોસ્ટ ઓફ ધ ફોકસ અને ટાઈમ, એનર્જી અને એફર્ટ આપણે એના માટે જ લગાવતા હોય છે. આપણને ખબર હોય છે કે અમુક ગોલ્સ એટલા મુશ્કેલ હોય છે, પરંતુ છતાં પણ આપણે આપણું તન મન ધન ટાઈમ બધું આપણે એની અંદર જ લગાવી દઈએ છીએ. તો અહીંયા આગળ કહેવા માંગે છે કે જે ખરેખર મુશ્કેલ છે, અને ત્યારે અને બીજી વસ્તુ છે કે એ દુન્વયી વસ્તુ છે કે એના વગર ચાલી શકે, પણ છતાં પણ આપણે એને પ્રાયોરિટી આપીને આપણે લાઈફનો ગોલ બનાવી દેતા હોય છે. સો દેટ ઇઝ વન. પછી નંબર 3, સંસારી વિષયો અંગે બિનજરૂરી રીતે વાતો કર્યા કરવી. જે આપણને ખબર છે બહુ બધા મુન્ડેન ટોપિક્સ છે, બરાબર, પોલિટિક્સ છે, મેચ છે, નેટફ્લિક્સ અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે. પછી એવા બહુ બધા ટોપિક્સ છે. પેલી પારકી પંચાયત કે આજે શું થયું, કોણે શું કર્યું, કેટલા દુનિયામાં કઈ જગ્યાએ વોર ચાલે છે, કે જેના સાથે ખરેખર આપણે ઇફેક્ટ થાય, નો ડાઉટ. આપણે એમ નથી કહેતા કે આપણે જાણવું નહીં જોઈએ, પરંતુ એ નહીં જાણવાથી પણ આપણને નુકસાન કે ફાયદો થવાનો નથી. તો એવી વસ્તુ એ ખરેખર દુન્વયી વસ્તુ કહેવાય કે એને જાણીને આપણે કોમેન્ટ્રી કે આપણા ઓપિનિયનનો કંઈ બેનિફિટ થવાનો નથી, નથી એને કે નથી આપણને. સો દેટ્સ વાય વી હેવ ટુ એવોઇડ દેટ વન. ઓકે. પછી નંબર 4, શાસ્ત્રીય વિધિ નિયમો માત્ર દેખાવ ખાતર જ પાળવા. એટલે અમુક શોમેનશીપ કરતા અમુકની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખાલી દેખાવ માટે જ પાળતા હોય, અને આધ્યાત્મિક ઉન્નતિ માટે નથી. જે પર્પઝ શું છે આધ્યાત્મિક ઉન્નતિ માટે, પરંતુ એના સાઈડની જગ્યાએ ખાલી દેખાવ પૂરતો જ પાળતા હોય છે. તો દેટ ઇઝ એ. અને બીજું એ રીતે છે કે જે શાસ્ત્રોના વિધિ નિયમોનો ઇનકાર કરવો અને સ્વતંત્ર રીતે તરંગી રીતે વર્તવું. મતલબ શાસ્ત્ર, સ્ક્રિપ્ચર્સ એને આપણે અવગણીએ, એની ઇન્સ્ટ્રક્શન આપણે અવગણીએ અને આપણે આપણી રીતે તરંગી રીતે જે વર્તન કરે. આગ્રહ અને અગ્રહ. સો આ એ અર્થમાં કીધું છે. પછી નંબર 5, જેમને કૃષ્ણ ભાવનામાં રસ નથી તેવા સંસારી વૃત્તિના માણસોની સોબત કરવી. કે આજકાલ ઘરની બહાર નીકળે આપણે એવા જ લોકો ભટકાતા હોય છે, બરાબર, કે આ રીતે કે બીજી બધી જ વાતો કરતા હોય. એમને આધ્યાત્મિક કે કૃષ્ણા કોન્શિયસ કે એના માટે એવી બાબતોમાં ઇન્ટરેસ્ટ નહીં હોય, પરંતુ બીજી બધી વાતોમાં એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ પડે, સંસારી વૃત્તિ. તો એવા લોકોની એવા માણસોની સોબત નહીં કરવી જોઈએ જો આપણે ભક્તિમાં પ્રોગ્રેસ કરવો હોય તો. ઓકે. તો એ અસંગમાં આવે. પછી દુન્વયી સિદ્ધિઓ માટે લોલુપતા રાખવી. તો આ અગેન પેલા જેવું જ છે, જે આપણે એફર્ટ કરતા હોય અને સિદ્ધિઓ માટે આપણે લોલુપતા એટલે કે લાલચ. એક
એક અચીવ કરે એટલે બીજું, બીજું અચીવ કરે એટલે ત્રીજું, એટલે લોલું, એટલે ક્યારેય સેટિસ્ફેક્શન મળે નહીં. દુન્વયી સિદ્ધિઓ, પેલા અમુક લોકો હોય ને કે પછી ડિગ્રીઓ ભેગી જ કર્યા કરે. આ એક પછી બીજી, ધારો કે એક કાર હોય તો બીજી કાર, બે હોય તો પછી ત્રીજી. એવી રીતે આપણે મિલકતો પણ, મતલબ જે મેડલ્સ હોય અથવા તો આપણી પાછળના જે લેબલ્સ હોય એ વધારવા માટે જ સતત પ્રયત્ન કરતા હોય છે. આ છ વસ્તુઓ છે કે જે આપણે જો આની અંદર અટવાઈ જઈએ, આમાં એ જ લખ્યું છે કે જ્યારે માણસ આ છ કાર્યોમાં અટવાઈ જાય છે ત્યારે તેની ભક્તિનો નાશ થાય છે. ઓકે, સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ડિટેલમાં તો આપણે જ્યારે ભક્તિશાસ્ત્રીની સ્ટડી કરીશું ત્યારે જોઈશું, પણ આપણે આજે એઝ અ લેવલ 3માં આપણે મોટું મોટું વસ્તુ જોઈશું. સો આઈ વિલ શેર અનધર પીપીટી નાઉ. અચ્છા, હવે ત્યાં જતા પહેલા આપણે પહેલો શ્લોક કોઈને યાદ છે? કોને યાદ છે? જે આપણા જૂના ભક્તો હશે એમને યાદ હશે. ઉપદેશામૃતનો પહેલો શ્લોક આપણે ગઈકાલે જોયો ને, તો એ શ્લોક આપણે જસ્ટ રિવાઇઝ કરીએ કે એ શ્લોક શેના માટે ઇન્સ્ટ્રક્શન આપેલી હતી. યસ પ્રવીણ કથરિયા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. અચ્છા માતાજી, યસ માતાજી, પ્રવીણ વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીહ્વા વેગમ ઉદરોપસ્થ વેગમ એતાન વેગાન યો વિશધીર પૃથ્વીમ શિષ્યાત. વચ્ચેની લાઈન ભૂલી ગઈ પ્રભુજી. વાંધો નહીં, very એતાન nice. વેગ. એટલે એ જ કીધું હતું કે આપણે સ્પિરિચ્યુઅલમાં બેઝિકલી એ જે પ્રી રિક્વિઝિટ છે, એ જે કન્ડિશન્સ જે આપેલી એ છે શ્લોકમાં. સ્પિરિચ્યુઅલ માસ્ટર કે જગતગુરુ કોણ બની શકે એના માટેની કન્ડિશન્સ આપેલી હતી કે જે વ્યક્તિએ છ જે આવેગો આપણે જોયા હતા ગઈકાલે, વાચો વેગમ, મનસો વેગમ, જીહ્વા વેગમ, ઉદરપસ્થ વેગમ, એતાન વેગાન યો વિસહેત ધીરા પૃથ્વી શિષ્યાત સશિષ્યાત, એટલે કે આખી જગતની અંદરથી એ બધાને શિષ્યત્વ આપી શકે, પ્રોવાઈડેડ છ વેગો ઉપર જેનો સંપૂર્ણ કંટ્રોલ હોય એ વ્યક્તિ. બેઝિકલી એ ગોદાસમાંથી ગોસ્વામી કેવી રીતે બની શકીએ તેને એની પ્રોસેસ માટે જે રિક્વાયર્ડ કન્ડિશન હતી એના માટેનો એ શ્લોક હતો. બરાબર. તો આ એ આઈડિયલ વસ્તુ, એટલે સ્પિરિચ્યુઅલ માસ્ટરની ક્વોલિફિકેશન થઈ ગયું. હવે એઝ અ શિષ્ય તરીકે આપણે જે પ્રોગ્રેસ કરવો છે ભક્તિની અંદર, આધ્યાત્મિક આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આપણે વિકાસ કરવો હોય તો આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ, ડૂઝ અને ડોન્ટ. તો એના માટેનો આ સેકન્ડ શ્લોક જે આજે આપણે જોઈશું. બરાબર. હા, તો આપણે આ જે શ્લોકને છે ને આપણે ત્રણ ત્રણ ભાગની અંદર આપણે કર્યું છે. બરાબર. તો પહેલા જે પાર્ટમાં જે છે ને કે ભક્તિ માર્ગમાં સફળતા માટે શું શું સાવધાની રાખવાની, તો સૌથી પહેલા આપણે અત્યાહાર અને પ્રયાસ વિશે આપણે ડિસ્કસ કરીશું. બરાબર. અત્યાહાર કેવી રીતે, એક પહેલા તો અત્યાહાર એટલે કયા કોન્ટેક્સમાં કીધું છે કે અત્યાહાર કોને કહેવાય એ. બરાબર. અને બીજું પ્રયાસ. તો આપણે એમાં આ સ્લાઇડમાં જે રીતે લખ્યું છે એ રીતે આ એક સ્લાઇડની અંદર છે ઓવરવ્યૂ કીધું છે કે અત્યાહાર એટલે કે અતિશય ભોગ અને સંગ્રહ. બરાબર. એવું નથી કે અત્યાહાર એટલે ફક્ત અહીંયા આગળ એક બહુ જ સરસ મજાનો અહીંયા ખજાનો બતાવ્યો છે. બરાબર, કે એની અંદર શું છે, બધી જ વસ્તુઓ છે, સો મેની થિંગ્સ, કે જરૂરિયાત કરતાં વધુ મેળવવાની વૃત્તિ જે હોય. તો આ ફક્ત ખાલી ખોરાક પૂરતું નથી. અહીંયા આગળ જે પ્લેટ છે જમવાની એ એકલું નથી, પરંતુ જે બીજી બધી વસ્તુઓ પણ છે. બરાબર, ઇલેક્ટ્રોનિક ગેજેટ છે કે આ ડોલર્સ છે કે વોટ એવર ઇટ મે બી, જે બી છે, જ્ઞાન છે, બધી જ વસ્તુ. તો અહીંયા એ જ કીધું કે ખાલી ખોરાક પૂરતું મર્યાદિત નથી, પરંતુ પૈસા, વસ્તુઓ અને બિનજરૂરી માહિતી, એટલે કે આ બધી બુક્સ, બધા અમુક લોકોને નોવેલો વાંચવાનો શોખ હોય તો એ બધી વસ્તુઓ, કે બિનજરૂરી માહિતીઓના સંગ્રહનો પણ સમાવેશ કરે છે. જરૂરિયાત કરતાં વધુ મેળવવાની વૃત્તિ આમાં એક થાય છે. બીજી વસ્તુ એનો એ છે કે એમાં હૃદયની શૂન્યતા અને લાલચ, કે અહીંયા ખરેખર આપણી હૃદયની રિક્વાયરમેન્ટ શું છે, કે આપણું ઓરિજિનલ જે જીવનો જે સ્વભાવ શું છે કે જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ. બરાબર, કૃષ્ણની સેવા કરીએ આપણે, પરંતુ આપણે એની સેવા નહીં કરીને આપણે આપણી ઇન્દ્રિયોની સેવા કરીએ. બરાબર, આપણે ઈગોને સેટિસ્ફાઈ કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ. તો અહીંયા લખે છે કે માણસ જ્યારે કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી હૃદય ભરી શકતો નથી ત્યારે તે તેને ભૌતિક વસ્તુઓથી ભરવાનો નિરર્થક પ્રયાસ કરે છે. તો આ બધી એટલે આઈડિયલી એને રિક્વાયર શું છે કે કૃષ્ણનો પ્રેમ જોઈએ, પરંતુ એના માટે પ્રયત્ન નહીં કરે. બરાબર, એના બદલામાં એની જે ખાલીપો જે
કમ્પેન્સેટ કરવા માટે અલગ અલગ વસ્તુ કે હા મારી પાસે આ હોય તો મને આઈ વિલ બી હેપીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. મારી પાસે સત્તા હોય, મારી પાસે પૈસા હોય, મારી પાસે નીચે બહુ બધા માણસો હોય કામ કરવાવાળા. સો આ એક જાતનું મતલબ ધીસ ઇઝ ધ રૂટ કોઝ કે આપણે એને લીધે જ તો આપણે અહીંયા ભૌતિક જગતમાં આપણને ભગવાને મોકલ્યા. બરાબર, ડિઝાયર હતી આ બધી ભગવાનનું ત્યાં આધ્યાત્મિક જગતમાં આપણે ભગવાનની સેવા કરતા હતા જીવ બધા. પરંતુ એ સેવા કરતા કરતા આપણને પણ ઈચ્છા થઈ ગઈ કે નહીં મારે પણ ભોગવવું છે, મારે પણ કંટ્રોલ કરવું છે. સો એના માટે આપણે ભૌતિક જગતમાં આવ્યા. તો બેઝિકલી એ હૃદયની શૂન્યતા તો છે જ, અને એને ભરપૂર કરવા માટે આપણે અલગ અલગ બધી ભૌતિક વસ્તુઓ માટે જતા હોય છે. તો એના માટે એ તો ના કહેવાની કળા આપણે શીખવી જોઈએ કે જ્યારે આપણે કૃષ્ણને હા કહીએ છીએ ત્યારે માયાના પ્રલોભનોને ના કહેવું આપોઆપ સરળ સરળ બની જાય છે. તો આ એક મતલબ રસ્તો છે કે આપણે જ્યારે પ્રાયોરિટી ચેન્જ કરીએ, આપણે ભૌતિકમાંથી આધ્યાત્મિક અથવા કૃષ્ણને સેન્ટરમાં રાખવા પ્રયત્ન કરીશું આપણે, તો ધીરે ધીરે એ ઇઝી થઈ જશે. સો આ વસ્તુ જે થઈ એ અત્યાહાર માટે થઈ. બરાબર, એવી જ રીતે અહીંયા પ્રયાસ પ્રયાસ એટલે કે વ્યર્થ અને અતિશય શ્રમ. જે આપણે કહીએ ને કોઈ પણ વસ્તુ કોઈ પણ ગોલ એચીવ કરવો હોય તો વી હેવ ટુ હાર્ડ વર્ક. આપણે બાળકોને બી કહેતા જ હોય કે નહીં નહીં બેટા તું અત્યારે દસમું છે, 10મું પાસ કરી લે એટલે પછી તારે લાઈફમાં જોવાનું જ ના હોય. પછી 10th પતે પછી 12th કરે, 12th પછી કે હવે તું મેડિકલ ને એન્જિનિયરિંગની એક્ઝામ આપી દે, એન્ટ્રાન્સ એકવાર એડમિશન થઈ જાય ને એટલે પછી તારે જોવાનું જ નહીં. તો બિચારો છોકરો ત્યારે એમ હાર્ડવર્ક કરે. એ પછી જ્યારે પાસ આઉટ થઈ જાય પછી જોબ માટે તો કે હવે તો ફાઇનલ છે, ટોપ તારા ક્લાસમાં ટોપ કરે એટલે સારું તને ઓફર મળી જાય, એટલે સારી કંપનીમાં જોબ મળી જાય. પણ પછી આપણને ખબર પડે કે જોબ મળ્યા પછી પણ ત્યાં પણ ગળાકાપ સ્પર્ધા હોય જ છે રાત દિવસ આપણે. તો એમ કરતા કરતા આ રીતે આપણા પ્રયાસ સતત ચાલુ ચાલુ હોય છે અને ક્યારેય પણ અંત હોતો નથી. સો અહીંયા આગળ એ જ કે પ્રયાસ એટલે વ્યર્થ અને અતિશય શ્રમ. સો અહીંયા કયા કયા કોન્ટેક્સમાં કીધું છે કે ભક્તિ આપણે જે બીજું બધું જરૂરી છે, ચાલો લાઈફને આપણે ચલાવવા માટે પૈસા પણ જરૂરી છે, અમુક વસ્તુ બી જોઈએ, પરંતુ બેલેન્સ કેવી રીતે રાખવું અને કેટલું રાખવું એ આપણને આધ્યાત્મિક આપણા સ્ક્રિપ્ચર્સ શીખવાડે છે. જેવી રીતે આપણે કાયમ ભક્તિ વિનોદ ઠાકુર એમનું એક્ઝામ્પલ જોતા હોઈએ છીએ કે હી વોઝ અ મેજિસ્ટ્રેટ હતા ને, અને એમનું કુટુંબ કેટલું મોટું હતું, કેટલા બધા બાળકો હતા એમને. પરંતુ એ આખું એમનું જે સ્કેડ્યુલ હતું એ 8+8+8 એટલે 24 અવર્સ એ કેવી રીતે મેનેજ કરતા હતા. બરાબર, તો આટલું મોટું કુટુંબ, આટલી મોટી જવાબદારી, અને એ પણ અંગ્રેજોના જમાનામાં એ જજ એ મેજિસ્ટ્રેટ હતા, તો એ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હતી. પણ તો પણ છતાં એ આટલું રિસ્પોન્સિબિલિટી, આટલું મોટું ફેમિલી હોવા છતાં પણ એમને એમનું જે કન્ટ્રીબ્યુશન છે આપણું ગૌડીય મધ્વ સંપ્રદાયની અંદર, એ હી કેન બી કન્સિડર્ડ એઝ અ સેવન્થ આપણા ગોસ્વામી. 6 ગોસ્વામીઓ પછી જે 7મા ગોસ્વામી તરીકે આપણે એને કન્સિડર કરતા હોય છે. સો હી ઇઝ અ આઈડિયલ ફોર અસ કે કેવી રીતે આપણે આપણા 24 અવર્સને મેનેજ કરવા જોઈએ અને ભક્તિમાં કેવી રીતે આપણે પ્રોગ્રેસ કરી રાખીએ, કીપિંગ અધર રિસ્પોન્સિબિલિટી ઓલ્સો ઇન પ્લેસ. સો અહીંયા આગળ જે કીધું ને, અહીંયા જો આ પહેલો વ્યક્તિ છે ઓફિસમાં જે બેઠા છે, બરાબર, તો ભક્તિમાં અવરોધરૂપ ભૌતિક શ્રમ કે જે આપણા ભૌતિક કાર્યો એટલે કે આધ્યાત્મિક અભ્યાસ માટે સમય કે શક્તિ ન રાખે તો તે પ્રયાસ એટલે કે અતિ ઉદ્યમ ગણાય છે. સો મતલબ બધું આપણે જે પેલું કે ઇન્સ્ટેડ ઓફ 8+8+8 અમુક લોકો 16-16, 18-18 કલાક ફક્ત કામ જ કરતા હોય સેન્સ ગ્રેટિફિકેશન. શેના માટે? કે વધારે કમાય, કે વધારે સારી રીતે લાઈફ સ્પેન્ડ થાય, સુખ સગવડોના સાધનો મળે. સો એના માટે મોર દેન 12 અવર્સ, 14 અવર્સ આપણે બધાને ખબર જ છે. ઇવન આપણે મારી પોતાની બી વાત કરું તો હું પણ અમારી પણ જોબ 12 અવર્સની હોય છે. તો 12 અવર્સ તો જોબ, તો આપણે પછી બાકીના અવર્સમાં કેવી રીતે મેનેજ કરવાનું? તો અહીંયા આગળ એ કીધું છે. તો એ પ્રયાસ એટલે કે અતિ ઉદ્યમ કોને કહેવાય? કે જે આ ભક્તિનો બી ટાઈમ છે એ પણ આપણે આપણા આની અંદર આપી દેતા હોય છે. બરાબર, તો સંતુલન એ કેવી રીતે જરૂરી છે, બેલેન્સ રાખવું જોઈએ. બરાબર, સોશિયલ અને આધ્યાત્મિક લાઈફ એ રીતે કે જીવનમાં ઓફિસ, ઘર અને મંદિર વચ્ચેનું સંતુલન એક હોકાયંત્ર જેવું. હોકાયંત્ર એટલે શું? હોકાયંત્ર આપણને ડાયરેક્શન બતાવે કે તમારે નોર્થ ડિરેક્શન આ બાજુ છે, કે એવી મતલબ અજ્ઞાન જગ્યાએ બી તમને મૂકી દે છે કે મારે કઈ ડાયરેક્શનમાં જવું છે, તો હોકાયંત્ર આપણને દિશા બતાવે કે ભાઈ નોર્થ ડાયરેક્શન આ બાજુ છે. બરાબર, આપણે ખબર છે કે જ્યારે સમુદ્રની અંદર જે શીપ જે હોય એ હોકાયંત્રથી એને ખબર પડે કે મારે નોર્થમાં જવાનું છે આટલા કિલોમીટર, અને એ પ્રમાણે ડેસ્ટિનેશન. ભાઈ એકવાર સમુદ્રમાં જતા રહે પછી ડાયરેક્શન ખબર પડતી નથી, કઈ ઉત્તર કઈ દક્ષિણ, તો ગોલ ગોલ ફર્યા કરે જો હોકાયંત્ર ના હોય. તેવી જ રીતે આપણા લાઈફની અંદર પણ આ રીતે એક આ બેલેન્સ
હોવું જોઈએ. તો સંતુલન હોકાયંત્ર જેવું હોવું જોઈએ કે જે હંમેશા આધ્યાત્મિક ધ્યેય તરફ નિર્દેશ કરે. જેવી રીતે પેલામાં કેવું નોર્થ ડિરેક્શન બતાવે કે એવી રીતે હોકાયંત્ર આપણું લાઈફમાં પણ એવું હોવું જોઈએ કે જે આધ્યાત્મિક ધ્યેય આપણો શું છે તો કે આપણે આ ભૌતિક જગતમાંથી એઝ અર્લી એઝ પોસિબલ આપણે નીકળી જવું છે. કારણ કે આ જગત જે દુઃખાલયમ અશાશ્વતમ. ઓકે. સો હોકાયંત્ર શું કરે? જે આપણને દિશા બતાવે કે આધ્યાત્મિક ધ્યેય કઈ તરફ છે અને કેવી રીતે આપણે એમાં પ્રોગ્રેસ કરવાનું છે. પછી આવે છે આધ્યાત્મિક વ્યાયામ. જેવી રીતે આપણે બોડી શરીર માટે જે હેલ્ધી રાખવા માટે આપણે જીમમાં જતા હોય છે, બરાબર? તેવી જ રીતે આધ્યાત્મિક વ્યાયામ પણ છે કે જેવી રીતે ભક્તિમાં કરેલો શ્રમ કંટાળાજનક નથી, પરંતુ ભક્તિમાં કરેલો શ્રમ કંટાળાજનક નથી, પરંતુ તે આંતરિક સ્નાયુઓ મજબૂત કરવા જેવો છે. કે જેવી રીતે આપણે જીમની અંદર જઈએ તો કેવું કાર્ડિયક ને બધું કરે ને, ઇન્ટરનલ બોડી સ્ટ્રેન્થ કરવા માટે આપણે. તેવી જ રીતે ભક્તિ બી એ ખરેખર આપણે ઇનર સ્ટ્રેન્થ એ કરવા માટે છે, જે આપણા જીવનમાં વધુ સજ્જ બનાવે છે. એટલે ભક્તિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આધ્યાત્મિક વ્યાયામ. ઓકે. તો આ રીતે આનું છે. ઓકે. પછી આજ આપણે પછી જોઈશું આ બાકીની બે સ્લાઇડ. સો આપણે આ જે અત્યારે જે જોયું ને એને આપણે થોડું ડિટેલમાં જોવા પ્રયત્ન કરીએ. સો નોર્મલી આપણે ભગવાનની જે ત્રણ શક્તિઓ છે, બરાબર, બહિરંગા, તટસ્થા અને અંતરંગા, તો આપણે કઈ કેટેગરીમાં આવીએ? હરે કૃષ્ણ. તટસ્થમાં પ્રભુજી. હા, તો આપણે માર્જિનલ પોટેન્સી અથવા તો તટસ્થ શક્તિમાં આવીએ, બરાબર. બહિરંગા શક્તિ એટલે કઈ શક્તિ કહેવાય? બહિરંગા એટલે આપણે જ્યાં ભૌતિક પ્રકૃતિ. હા, આ જે ભૌતિક જગત જે છે એ બધું બહિરંગા. હા, ભૌતિક જગત જે છે ઇટ ઇઝ અંડર ધ કંટ્રોલ ઓફ દુર્ગા દેવી, બહિરંગા શક્તિ, બરાબર. અને અંતરંગા શક્તિ જે છે એ આધ્યાત્મિક જગત, બરાબર. એ આધ્યાત્મિક જગત અને વૈકુંઠ એ બધું જે અંતરંગા શક્તિ એટલે ભગવાનની અંતરંગા લાદીની પોટેન્સી, બરાબર. જે યોગ માયા પણ કહેવાય. અને આ મહામાયા, માયા. ઓકે. અને આપણે જે છે માર્જિનલ. સો માર્જિનલ એટલે શું? કે આપણે આ બાજુ પણ રહી શકીએ, બહિરંગા બાજુ બી જઈ શકીએ અને આધ્યાત્મિક જગત તરફથી બી જઈ શકીએ, ડિપેન્ડિંગ ઓન અવર પ્રોગ્રેસ. તો એટલા માટે એને તટસ્થ કહે છે કે એ આઈધર કાં તો આ બાજુ હોય કાં તો આ બાજુ હોય, બંનેમાં શક્ય નથી. સો એ કેવી રીતે? તો કે અહીંયા આગળ કીધું છે કે બહિરંગા સાદું જીવન આપણને બહિરંગાથી બચાવે છે અને ઉચ્ચ વિચાર એટલે પેલું કહે ને કે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ આપણે રાખવું જોઈએ. તો શું કામ? એનો મતલબ કે આપણને સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ રાખીશું ને તો આપણને બહિરંગા શક્તિ એટલે કે ભૌતિક જગતના બંધનોમાંથી આપણને થોડુંક મતલબ બાંધી નહીં રાખશે. અને ઉચ્ચ વિચાર એટલે કે આપણા થોટ્સ જેટલા પાવરફુલ હશે, ઉચ્ચ હશે, તો એટલું આપણે કનેક્ટ કરી શકીશું. કોના જોડે? તો કે આપણા કૃષ્ણ જોડે અને ભગવાન જોડે, ભગવાનની શક્તિ જોડે. સો અંતરંગા શક્તિ અને બહિરંગા શક્તિ અને આપણી આ બે ઉર્જાઓ વચ્ચે આપણે છે, બરાબર. હવે બીજું પછી સેવક અને સ્વામી. સો એ પણ એ પેલા એના જેવું જ છે કે સેવક સ્વામી એટલે ગોસ્વામી અને સેવક એટલે ગોદાસ, જે આપણે ઓલરેડી પેલામાં જોયું છું એ રીતે જ છે. સો જેવી રીતે આપણે જે આપણી ઇન્દ્રિયોથી કંટ્રોલમાં હોઈએ તો પછી આપણે ઇન્દ્રિયોના ગુલામ કહેવાય, બરાબર. અને આપણે શરીરના આપણે સેવક થઈ જઈએ અને દરેક માંગ પૂરી જે પણ ઇન્દ્રિયો જે ડિમાન્ડ કરે એને આપણે એની પાછળ પાછળ આપણે જઈએ. પરંતુ સ્વામી એટલે શું? કે ઇન્દ્રિયોના સ્વામી કે કૃષ્ણની સેવા માટે શરીરને એક સાધન તરીકે ઉપયોગ કરે, બરાબર. દેર આર સો મેની એક્ઝામ્પલ્સ, જેવી રીતે અર્જુન છે, હનુમાનજી છે, એ બધા એમણે કેવું કે એમણે ભગવાનના કાર્ય માટે એમણે બધું આખું એ કર્યું હતું. રે શું થઈ ગયું? સોરી. ઓકે. અહીંયા ઓકે. સો આ રીતે મતલબ શરીર જે છે, શરીર નો ડાઉટ સારું હોવું જોઈએ, હેલ્ધી હોવું જોઈએ. અને આપણે જે પેલી એનાલોજી પણ જોતા હોઈએ ને રથવાળી, બરાબર, કે આપણો રથ પાવરફુલ હશે તો પછી આપણે એ ડેસ્ટિનેશન પર લઈ જશે. કારણ આપણું ડેસ્ટિનેશન શું છે? ભગવાનની ભક્તિ કરવાની. આપણે ધારો કે 70 વર્ષ સુધી આપણી લાઈફ હોય કે 80 વર્ષની લાઈફ આપણે ગણીએ તો એ 80 વર્ષ જો આપણું શરીર બરાબર સાથ આપે તો આપણે ડેફિનેટલી ભગવાનની સારામાં સારી રીતે ભક્તિ કરી શકીએ આપણે. પરંતુ હવે આપણું શરીરનું સાથ નહીં આપીએ, આપણે ધ્યાન નહીં આપીએ અને આપણે જલ્દી બીમાર
થઈ જાય તો પછી મે બી એટ ધ એજ ઓફ 50 ઓલ્સો ધેર આર સો મેની ટાઈપ્સ ઓફ ડિસીઝ. તો એ કેસની અંદર આપણે ભગવાનનું મેડિટેશન, ભગવાનનું નામ એ બધું લેવામાં ઓબ્સ્ટ્રક્શન આવી શકે. સો શરીરને એઝ અ સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જેટલા આપણે કૃષ્ણના દાસ વધારે બનીશું તેટલા જ વધુ પ્રમાણમાં આપણે ઇન્દ્રિયોના સ્વામી બનીશું. સો આપણે સેવકમાંથી સ્વામી બનવાનો કોશિશ કરીશું અને તો જ આપણે ભગવાન સુધી જલ્દી પહોંચી શકું વિથ ધ ઇન ધ સેમ આ જ જીવનની અંદર, આ જ હ્યુમન લાઈફની અંદર આપણે ભગવાનની ધામમાં જઈ શકીએ. શિલા પ્રભુપાદ ગેરંટી આપે છે કે જો તમે આ રીતે 16 માળા કરો મિનિમમ અને મારા ચાર નિયમોનું પાલન કરશો તો હું તમને ભગવાન ધામમાં લઈ જઈશ પાછલા દરવાજાથી. સો ધીસ ઇઝ ધ આચાર્યની ગેરંટી છે આપણે. ઓકે, સો શરીરનો ઉપયોગ શું શેના માટે કરવો એ પણ આપણને ખબર હોવી જોઈએ. જેવી રીતે અહીંયા બીજું એક ઉદાહરણ સરસ મજાનું આપે છે કે એક જે ફાઇટર પાયલોટ જે હોય, બરાબર, આપણને ખબર છે આ જે હમણાં પાયલોટ્સ હોય એર ડિફેન્સની અંદર. સો એ બેઝિકલી કુશળ જે એક્સપર્ટ પાયલોટ હોય એ પાયલોટ વિમાનની પૂજા નથી કરતો, પરંતુ એની સાર સંભાળ રાખે, એનું નોલેજ હોવું જોઈએ એને. શા માટે? કારણ કે એને મિશન જે પણ જ્યારે પણ વોરના ટાઈમમાં એને કેવી રીતે ફેમિલિયર, કેવી રીતે શું ક્વિક ડિસિઝન લેવું પડે, તો એના માટે એને મિશન પૂરું કરવા માટે એનું એ ધ્યાન બરાબર રાખવું પડે મશીનનું. તેવી જ રીતે ભક્ત પણ શરીરનું સંભાળ રાખે છે, પરંતુ એ શા માટે? ભોગ માટે નહીં, પરંતુ કૃષ્ણની સેવા માટે. જેવી રીતે આ પાયલોટ જે છે વિમાનની ટેક કેર રાખે છે કે એના જ્યારે પણ વોર થાય ત્યારે એનું મિશન પૂરું કરી શકે સક્સેસફુલી. એવી રીતે આપણું પણ શરીર જે છે ભગવાનની સેવા કરવા માટે આપણે એ કરો, નોટ ફોર ભોગ માટે આપણે યુઝ નથી કરવાનું. તો શરીર એક વાહન છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તેના ઉપર કંટ્રોલ એટલે કે નિયંત્રણ હોવું એ ગર્વનો વિષય નથી, પરંતુ સેવા માટેની આવશ્યકતા છે. એટલે આપણે એમ બહુ એ ના કરવું છે કે આઈ એમ વેરી પાવરફુલ, કે હું તો ધારું ત્યારે બધું, ધારો કે અમુક લોકો ફાંકા મારતા હોય ને કે હું તો અમુક વાર સિગરેટ પીઉં છું અથવા તો વાઈન પીઉં છું, પરંતુ હું એને ગમે ત્યારે છોડી શકું એમ. તો એટલે એ રીતે એવું નથી, પરંતુ એને સેવા માટે આવશ્યકતા. આપણી જે શરીર એક વાહન છે તેના ઉપર નિયંત્રણ હોવું એ ગર્વનો વિષય નથી, પરંતુ એને ભગવાનની સેવામાં લીધું કે નહીં, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલે બધી ઇન્દ્રિયોને આપણે કેવી રીતે ભગવાનની સેવામાં લગાવવાની એ અહીંયા કીધું છે આ ઉદાહરણથી. સો આ જે 6 વસ્તુ જે છે, અત્યાહાર અને પ્રયાસ, બરાબર, અને પછી બીજા બાકીના પ્રજલ્પ, નિયમાગ્રહ, જનસંગ અને લોલ્યમ, આ રીતે ભક્તિને 6 વિનાશ કરે એ 6 પરિબળો છે આ. સો અહીંયા હવે અત્યાહાર એટલે શું કે આપણે જોયું કે અત્યાહાર એટલે શું કે જરૂરિયાત કરતા સંગ્રહ વધારે હોય એને શું કહેવાય? ઇઝ ઇક્વલ ટુ અત્યાહાર, જે આપણે પહેલા પણ જોયું પહેલી સ્લાઇડમાં. તો અહીંયા સિમ્પલ મેથેમેટિક્સની ભાષામાં કે ઇફ જરૂરિયાત નીડ ઇઝ લેસ ધેન સંગ્રહ ઇઝ કોલ્ડ અત્યાહાર. અહીંયા બહુ સરસ આગળની સ્લાઇડમાં સમજાવે કે જ્યારે માત્ર વધારે ભોજન કરવું જ નહીં, પરંતુ કરવું જ નહીં પણ વધારે સંગ્રહ કરવો, એટલે એકલું ભોજન માટે નથી, પરંતુ બીજી બધી વસ્તુઓનો સંગ્રહ કરે એ પણ આ અત્યાહાર કેટેગરીમાં આવે. તો જીભની નથી, પરંતુ અહંકાર, બેઝિકલી ઈગો સેટિસ્ફેક્શન કરવા માટે આ આપણે જે ભૌતિક જગતમાં એકબીજાને બતાવવામાં કે જો હું મારી પાસે આ છે તારી પાસે નથી. બેઝિકલી આપણને એવું ને, આપણે જો લોકો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર શું કામ બધા રીલ્સ ને પોતાના ફોટા મૂકે તરત જ, કે ધારો કે હા હું અહીંયા આગળ અમેરિકા ફરી આવ્યો તો તરત ત્યાંના ફોટા મૂકે. એટલે આપણા જે કલીગ્સ છે, આપણા જે ફેમિલી મેમ્બરોને ની સામે વટ પાડવા માટે કે જો તમે લોકો ત્યાં નથી જઈ શકતા, હું ત્યાં જાઉં. એટલે ધીસ ઇઝ ધ આ બેઝિકલી આ બધી વસ્તુ ઈગો સેટિસ્ફેક્શન, એટલે કે આ અત્યાહારની કેટેગરીમાં આવે આ બધી. એટલે કીધું ને કે સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ, એની જગ્યાએ આપણે શોબાજી કરવામાં વધારે ભૌતિક લોકો વધારે એમાં હોય છે, બરાબર. સો ભોગવવાની વૃત્તિ અને માલિકી ભાવ એ અત્યાહારનું મૂળ છે. સો આ બે વસ્તુ એનું રૂટ કોઝ છે અત્યાહારનું. ઓકે, જો અહીંયા આગળ કમ્પેર કર્યું છે કે પક્ષીઓ અને મનુષ્ય, આપણે રસ્તાની અંદર ધારો કે એક અનાજનું બોરી ત્યાં ખુલ્લી પડી ગઈ હોય તો પક્ષીઓ આવે, એ લોકો બધાને બોલાવે, એ લોકોનો સાંકેતિક મેસેજ હોય, બરાબર. તો તરત બધા પક્ષીઓ આવીને ભેગા થઈ જાય અને એ લોકો શું કરે? જેટલું ખવાય એટલા દાણા ચણીને જતા રહે, ઉડી જાય તરત પછી. પરંતુ એની જ જગ્યાએ કોઈ ધારો કે કોઈ એક્સિડન્ટ થાય અને આ રીતે બધું કોઈ પણ વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ કે કંઈ પણ આવું અનાજ ત્યાં ઢોળાઈ ગયું હોય રસ્તાની ઉપર, તો આપણી પબ્લિક ધારો કે એટલે મનુષ્ય જઈને શું કરશે? એ બધું ભરી ભરીને લઈ આવશે એમ કે ચલો હા આ તો પેલું મફતમાં મળી ગયું, એટલે આ રીતે જે બાજુના ચિત્રમાં છે ને બધું ભરી ભરીને લઈ જાય, ઉચકાઈ નહીં ત્યાં સુધી લઈ જાય.
તો આપણે ખરેખર પક્ષીઓ પાસેથી શીખવાનું છે કે માત્ર આજની જરૂરિયાત મુજબ એ ફક્ત એક જ દાણો લે છે, જ્યારે આપણે શું કરીએ, આખી થેલી ભરીને ઘરે લઈ જઈએ છીએ અને ભવિષ્યની સુરક્ષા નથી, બરાબર. પરંતુ આ એક લોભ છે. એવું નથી કે ફ્યુચરના પ્રોટેક્શન નથી મળવાનું, પરંતુ એ એક જાતનો ગ્રીડ છે આપણી આ. તો અહીંયા ગાડી ઝડપી લેવાની એટલે કે ગ્રેબિંગ જે મેન્ટાલિટી જે છે, બરાબર. એનાથી શું થાય? ઈસોપનિષદ ઈસોપનિષદનો શ્લોક હતો ને, કોઈને યાદ છે ઈસોપનિષદનો શ્લોક કયો હતો? હરે કૃષ્ણ. હમણાં જ ઈસોપનિષદ પત્યું છે ને તમારું? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन હમ त्यक्तेन भुञ्जिता मा कस्य स्विदधनम् બતાવો. हरे હરી બોલ, कृष्ण। હરી બોલ. થેન્ક યુ વેરી મચ માતાજી. તો અહીંયા આગળ એ જ કીધું કે બ્રહ્માંડમાં રહેલા દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ પરમેશ્વરની માલિકીની છે અને તેમના નિયંત્રણમાં રહેલી છે. તેથી મનુષ્ય પોતાના માટે જરૂરી ફક્ત તે જ વસ્તુઓ લેવી જોઈએ કે જે તેના ભાગ તરીકે જુદી ફાળવવામાં આવેલી હોય, અને બીજી વસ્તુઓને કે જે કોની માલિકીની છે તે સારી રીતે જાણીને લેવી જોઈએ નહીં. મતલબ આપણે કેવું કે બીજાની વસ્તુ આપણે ગ્રેપ કરવી જોઈએ નહીં, એ કહેવા માંગતા હતા ઈસોપનિષદના સેકન્ડ વર્ષમાં. ઓકે, સો એનાથી બેઝિકલી શું થાય કે આ ટાઈપની જે મેન્ટાલિટી હોય, ગ્રેબિંગ ઝડપી લેવાની, એનાથી શું થાય કે એવી માનસિકતા બીજાઓને વંચિત રાખે છે કે ખરેખર જે આપણે બીજાઓને ભાગે બી જવું જોઈએ એ વસ્તુ, તે એને આપણે એ વસ્તુથી વંચિત રાખે. અને બીજું શું, આપણને ઈશ્વરથી દૂર કરે છે. શું કામ? કે કારણ કે આપણે આપણા ભૌતિક એટલે કે આપણા શારીરિક પેલું એ પ્લેટફોર્મથી આપણે ઉપર આવી જ નથી શકતા કે આ મી અને માઇન, કે આ મારું છે, અથવા મારું અને હું અને મારું, એનાથી ઉપર જઈ જ નથી શકતા. સો એ એટલે અલ્ટિમેટલી એ પોતાને ઈશ્વરથી દૂર કરે છે અને બીજાને એ વસ્તુથી દૂર કરે છે. આ બે વસ્તુ આ ખરેખર પક્ષીઓ પાસેથી હ્યુમન મનુષ્યોએ શીખવાની વસ્તુ છે કે આપણે આપણું જેટલું જોઈએ એટલું જ ખરેખર આપણે રાખવું જોઈએ, સંગ્રહખોરી નહીં કરવી જોઈએ. એવી જ રીતે જો આપણે આધુનિક અત્યાહાર કોને કોને કહેવાય, તો અહીંયા આગળ પહેલો નંબર 1 છે જ્ઞાનનો અત્યાહાર, કે બિનજરૂરી માહિતી. હવે એટલું બધું તમે ઇન્ટરનેટમાં હવે તો પેલું કહે ને કે ઇન્ફોર્મેશનનો આખો ધોધ છે તમારી પાસે. જરાક કંઈ જોઈએ તમે નેટમાં નાખો એટલે આખો આખો ખજાનો આવી જાય તમારે. સો બિનજરૂરી, એમાં નો ડાઉટ અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પરંતુ બિનજરૂરી માહિતી એટલી બધી છે ને કે અહીંયા પછી કર્મીઓ અને જ્ઞાનીઓના પુસ્તકો વાંચવા જે ભક્તિમાં ઉપયોગી નથી. અને અમુક લોકોને બધું વાંચવાનો શોખ હોય, પરંતુ એ બીજા બધા નેટફ્લિક્સની ટોમ એન્ડ જેરી શું કહેવાય, હેરી પોટરની વાર્તાઓ કેટલા કેટલા 10 10 ને 15 15 વોલ્યુમો વાંચે, પણ એમને એ લોકોને કે એલા ભગવદ્ ગીતાનું આ નાની બુક છે વાંચ, તો એ ના વાંચે, પરંતુ એ મોટી મોટી નોવેલો વાંચી નાખશે. સો એ શેમાં આવે? જ્ઞાનનો અત્યાહાર કહેવાય, દેટ ઇઝ કોલ્ડ. ઓકે, કે જે ખરેખર ભક્તિમાં ઉપયોગી નથી. અને આપણે ભગવદ્ ગીતાના 2.40 શ્લોકમાં શું હતું કે નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. ભક્તિની અંદર આપણે થોડો પણ પ્રોગ્રેસ કરેલો હશે, એક શ્લોક પણ આપણે મોડે કરેલો હશે ને, તે આવતા જન્મમાં બી કામ લાગશે. એનું જીવતું જાગતું ઉદાહરણ ગજેન્દ્ર મોક્ષ, બરાબર. ગજેન્દ્ર મોક્ષ શેની વાર્તા છે? ગજેન્દ્ર, બરાબર, કે જેને એમનો એ પૂર્વજન્મની અંદર એક રાજા હતો, એને કર્સ મળેલો હતો, એટલે એને હાથીનો જન્મ લેવો પડેલો. અને હાથીના જન્મમાં જ્યારે એ પછી એ જંગલનો રાજા હતો, કિંગ હતો, હાથી હતો, અને આપણે ખબર છે સ્ટોરી, બહુ ડિટેલમાં જતા નથી આપણે, પરંતુ જ્યારે એને મગર પકડે છે, એ મગર પણ એ પણ આખી સ્ટોરી જ હતી, બરાબર, કે મગર અને હાથી. તો એ મગર પછી એને લઈને પાણીમાં ખેંચી જાય છે, ત્યારે પછી બહુ પ્રયત્ન કરે, કેટલા હજારો વર્ષ સુધી એ બેની ફાઇટ ચાલે છે, પરંતુ આપણને ખબર છે કે મગર એ જળનું પ્રાણી છે અને હાથી એ જમીન ઉપરનું પ્રાણી છે. તો નદીની અંદર અથવા તો સરોવર જ્યાં પાણીમાં મગર ઇઝ મોર પાવરફુલ દેન એલિફન્ટ. સો બહુ બધા પ્રયત્ન કર્યા પછી એને પ્રીવિયસ જન્મની જે શું કહેવાય ને, શ્લોક એટલે કે આપણે જે પ્રેયર્સ જે કહે ને, પૂર્વજન્મના જે રાજા હતો અને જે ભગવાનને પ્રે કરતો હતો, એ શ્લોક એને યાદ આવે છે અને ભગવાનને તરત પ્રાર્થના કરે છે, નજીકનું કમળ લે છે સૂંઢથી અને તરત પ્રે કરે છે. તો ભગવાન તાત્કાલિક એને મતલબ ઓન ધ સ્પોટ આવીને એને મગર માથેથી છોડાવે છે અને બંનેને લિબરેટ કરે છે, ઇન શોર્ટ. સો
એટલે કે ને કે ભક્તિની જે ખરેખર જે એટર્નલ છે કે ભક્તિની અંદર પ્રોગ્રેસ શું કામ બધા આપણા આચાર્યોને આપણા ગ્રંથો અને બધામાં કહે છે કે ભક્તિ કરો કે જે ખરેખર આ જન્મ માટે નહીં આવતા જન્મ માટે પણ ઉપયોગી છે. સો એ જ્ઞાનનો અત્યાહાર કે જ્ઞાન ખરેખર કયું નોલેજ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફ માટે. બરાબર, આપણે બધા પૈસા ભેગા કરતા હોય, આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોય, ઇન્સ્યોરન્સ પ્લાનિંગ કરતા હોય કે ભાઈ ફ્યુચરમાં કંઈ બીમારી આવી જાય કે કંઈ અનસર્ટિનિટી આવી જાય તો આપણું ફેમિલીને કંઈ તકલીફ ના પડે. સો બટ વોટ અબાઉટ અવર નેક્સ્ટ લાઈફ? એના માટે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે કે નહીં? જેના માટે આપણે કોઈ ધ્યાન રાખતા નથી. સો આ રીતે આપણે જ્ઞાનનો અત્યાહારમાં આપણે વી હેવ ટુ બી વેરી કેરફુલ કયું જ્ઞાન લેવું જોઈએ, કેટલો ટાઈમ એને આપવો જોઈએ. સો આપણે એનું બેલેન્સ રાખવું જોઈએ. પછી આવે ધનનો અત્યાહાર. અહીંયા આગળ અમુક લોકો પાસે જે બહુ બધા વધારે પૈસા હોય તો અહીંયા એ લોકોને આખું કબાટ ભરેલા હોય પેલા જોડાના ને ચપ્પલના ને એના. તો અહીંયા લખ્યું ને 500 જોડી જૂતા કે 1000 કપડાનો સંગ્રહ કરવો હોય અને એ એવો છે કે એ છે ને 2-2 વર્ષ સુધી ક્યારે કાઢતા બી ના હોય તો એ અનનેસેસરીલી તો એ બધો અત્યાહાર કહેવાય, ધનનો અત્યાહાર. કે ખરેખર જે વસ્તુની જરૂર નથી પણ તમે એક્યુમ્યુલેટ કર્યા રાખો છો. ઓકે, સો ધેટ ઓલ્સો અત્યાહાર. પછી નિષ્કર્ષ આનો શું આવે કે જ્યારે સાધન એટલે કે રિસોર્સિસ સાધ્ય એટલે કે ગોલ બની જાય ત્યારે તે અત્યાહાર થાય છે. બરાબર, સાધનનો ઉપયોગ શું કરવાનો? ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે. પરંતુ આપણે સાધનને જ આપણે ગોલ બનાવી દઈએ તો પછી આ અત્યાહાર આ રીતે આપણે સમજી શકીએ એને. ઓકે, પછી હૃદયનો ખાલીપો એ જે આપણે પહેલામાં જ કીધું હતું કે એનું સમાધાન શું કે કૃષ્ણ માટેની ઈચ્છા વધારો તો ભૌતિક લાભો આપોઆપ ઓછા થઈ જશે. પછી પ્રયાસ માટે અહીંયા આગળ આ મોટું જો આ માણસ એક નાનો છે પરંતુ મોટો પેલો એ પૃથ્વીનો ગોળો અથવા તો મોટો પથ્થરનો એ કરે છે. બરાબર, તો જ્યારે ભૌતિક કર્તવ્ય આધ્યાત્મિક જીવનનું ગળું દબાવી દે છે તો એ પછી જે એ કરે તો એ કઈ કેટેગરીમાં આવે? અતિશય પ્રયાસ એટલે પ્રયાસ કહેવાય એમ કે તમારું આધ્યાત્મિક જીવનનું ગળું દબાવી દે છે કે એના ભોગે આધ્યાત્મિક જીવનના ભોગે તમે ભૌતિક પ્રયાસ પ્રોગ્રેસ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને ક્ષણિક લાભ માટે અપ્રમાણસર મહેનત કરવી, થોડાક મોમેન્ટરીલી બેનિફિટ માટે તમારે વધારે મહેનત કરે તો પ્રયાસ ઇઝ ઇક્વલ ટુ ભક્તિના ભોગે કરવામાં આવતો સંઘર્ષ. સો આ બે વસ્તુ આપણે જોઈ લીધી. તો આ આખું પેલું કે ને કામ 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 24 કલાક કોઈ પણ ટાઈમે તો કે કામ જ કરતા હોય તો કામ એ શું છે? જીવનનો ભાગ છે પરંતુ જીવન નથી. ઓકે, સો આ 8 અવર્સ ઇઝ ઓકે, 8 + 8 + 8. સો આ તો 24 કલાક કામ 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 નથી. જ્યારે આપણે સ્વાસ્થ્ય, પરિવાર અને ઈશ્વરને કામ માટે બલિદાન આપીએ છીએ જ્યારે આપણે એટલે મતલબ આપણે બધાનો જ ભોગ આપી દઈએ છીએ કામના માટે. બરાબર, તો આ પ્રયાસનો વર્ગ એટલે કે સ્ક્વેર ઓફ પ્રયાસ એ કામ એક નશાની જેમ સમસ્યાઓથી આપણે ભગવાન મતલબ એ પછી એ નશો થઈ જાય છે. કામ સિવાય તમને બીજું દેખાતું જ નથી. તો આ વર્ક હોલી જેમ એટલે આધુનિક જાળ છે. સો ગતિશીલ સંતુલન આપણે આજે જ્યારે આપણે સાયકલ ચલાવતા હોય બધાનો અનુભવ હશે તો આપણે ખબર હોય કે આપણે ટિલ્ટ રાખવું પડે જ્યારે આ રીતે સર્ક્યુલર અને સ્લોપમાં આપણે જતા હોય ત્યારે સાયકલને આપણે થોડુંક નમાવીએ છીએ. તેવી જ રીતે આપણે લાઈફની અંદર પણ જીવનમાં પણ જ્યારે આપણે અહીંયા શું કહે છે કે ભક્તિ તરફ થોડું ઝૂકવું પડે છે, અધરવાઇઝ તમે ફોલ ડાઉન થઈ શકો. જે રીતે આપણે સાયકલમાંથી નહીં તો આજે આપણે થોડું બેલેન્સ ના રાખીએ અને નીચે એક સાઈડ આપણે નમાવીએ નહીં તો પછી આપણે પડી જઈએ. સો એવી જ રીતે આપણે લાઈફમાં પણ આ રીતે અહીંયા ભક્તિ તરફ ઝૂકવું પડે છે એવું અહીંયા કહે છે. બરાબર, અને હોકાયંત્ર જે આપણે કીધું કે કૃષ્ણ તરફ ડિરેક્શન ઓલવેઝ હોવી જોઈએ. આધ્યાત્મિક વ્યાયામ એ પણ આપણે જોયું બોડી જેવી રીતે બોડી બનાવવા માટે આપણે જીમમાં જતા હોય છે, વેઇટ લિફ્ટિંગ કરતા હોઈએ તો આપણે અહીંયા ઘડી માળા કરવાની હોય છે. બરાબર, યસ ધાર્મી માતાજી. પ્રભુજી કીર્તન માટેનું એટલે હા, ઓકે, 5 મિનિટ આ એક પતી જાય પછી આપણે લઈએ એક બે હા ત્રણ સ્લાઇડ. પ્રભુજી હા તો આ પછી ચિંતાનું રૂપાંતરણ જે આપણે કઈ રીતે મતલબ ભૌતિક ચિંતા જે આપણે દુઃખનું કારણ છે એને આપણે આધ્યાત્મિક ચિંતા એટલે કે પરમાનંદમાં કેવી રીતે ટ્રાન્સફોર્મ કરી શકીએ એ આપણો ધ્યેય હોવો જોઈએ. તો ભૌતિક પ્રયાસ ઓછો કરો અને આધ્યાત્મિક પ્રયાસ મહત્તમ કરો. ઓકે, જે આપણે વ્યાયામ કીધું ને કે ચેન્ટિંગમાં તમે ભલે શરૂઆતમાં ટેસ્ટ ના હોય તો પણ તમે એને કરો તો પછી તમે ટેસ્ટ આવશે અને ઓટોમેટિકલી તમે ચિંતાનું રૂપાંતર થશે આ રીતે. તો આ રીતે આધ્યાત્મિક વ્યાયામ કોને કહેવાય? તો આ રીતે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ, પછી આ અત્યાહાર ત્યાગો અને પ્રયાસ ટાળો, તો પછી ગતિશીલ સંતુલન થાય તો પછી કૃષ્ણ પ્રેમ તરફ આ રીતે આપણે જીવનનો ઉપયોગ શ્રેષ્ઠ હેતુ માટે આપણે
કરી શકીએ. બરાબર કે આપણે ખરેખર હ્યુમન લાઈફ જે કે ને 84 લાખ યોનિની અંદર સૌથી બેસ્ટ જે બોડી જો હોય ભગવાને જે યોની આપી હોય તો એ ફક્ત હ્યુમન છે. તો એનો આપણે પ્રોપર યુટિલાઇઝેશન કરીને ભગવાનનો પ્રેમ અચીવ કરી શકીએ. યસ માતાજી, કોણ આજે કીર્તન લેવાનું? લોપા માતાજી લેવાના છે. હરે કૃષ્ણ. ઓકે માતાજી, ગો હેડ, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી ભક્તિવિનોદ ઠાકોર છે. મમ મન મંદિરે રહો નિષદિન, કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. મમ મન મંદિરે રહો નિષદિન, કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. ભક્તિ પ્રીતિ માલા ચંદન, ભક્તિ પ્રીતિ માલા ચંદન, તુમી નિયો હે નિયો ચિત્તનંદન, તુમી નિયો હે નિયો ચિત્તનંદન. જીવન મરણ તવ પૂજા નિવેદન, જીવન મરણ તવ પૂજા નિવેદન. સુંદર હે મનહારી, સુંદર હે મનહારી. કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. મન મન મમ મન મંદિરે રહો નિષદિન, કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. એસો નંદ કુમાર, નંદ કુમાર, એસો નંદ કુમાર, નંદ કુમાર. હવે પ્રેમ પ્રદીપે આરતી તોમાર, પ્રેમ પ્રદીપે આરતી તોમાર. નયન જમુના જરે અનિવાર, નયન જમુના જરે અનિવાર. તોમાર વિરહે ગિરધારી, તોમાર વિરહે ગિરધારી. કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. મમ મન મંદિરે રહો નિષદિન, કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. વંદન ગણે તવ ભજો જીવન, કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. મમ મન મંદિરે રહો નિષદિન, કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ મુરારી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ સો મચ ફોર નાઇસ ભજન. ભક્તિ વિનોદ ઠાકોરનું વેરી નાઇસ. સો આપણે હવે અત્યાહાર અને પ્રયાસ એ થઈ ગયું. હવે આપણે પ્રજલ્પ અને નિયમાગ્રહ. તો પ્રજલ્પ કોને કહેવાય અને નિયમાગ્રહ કહેવાય? આ સિંગલ સ્લાઇડમાં છે આ રીતે. યક્ષપટ કહેવાય ને કે યક્ષપટ. હા, હરે કૃષ્ણ.
સો પ્રજલ્પ એટલે કે નિરર્થક અને હાનિકારક વાણી, જે આપણે ગઈકાલના શ્લોકમાં પણ હતું જો કે થોડું ઘણું. તો પ્રજલ્પ એટલે આધ્યાત્મિક જીવન માટે બિન ઉત્પાદક વ્યર્થ અથવા ભક્તિમાં હાનિકારક એવી વાતો કરવી, બરાબર, કે જે અને અથવા તો બીજું જે અફવા અને નિંદાનો ત્યાગ અને વાણીનો શ્રેષ્ઠ ઉપયોગ. તો પ્રજલ્પ જે કાલે આપણે જોયું ને દેડકા, બરાબર, કે દેડકા કોને એટ્રેક્ટ કરે? સ્નેકને, કે આપણે અનનેસેસરીલી બોલતા હોઈએ કૃષ્ણ કથા સિવાયનું. સો ઇટ ઇઝ કમિંગ અંડર પ્રજલ્પ. પછી નિયમ આગ્રહ, અહીંયા આગળ કીધું કે નિયમ આગ્રહ. તો નિયમ આગ્રહ બે રીતે એ કરી શકે, બરાબર, કે નિયમોનું ખોટું પાલન કે અવગણના. કે આજે બે વ્યક્તિ જે છે, બરાબર, તો બે હાનિકારક અંતિમો, એક હેતુ સમજ્યા વિના અંધશ્રદ્ધાપૂર્વક નિયમોને વળગી રહેવું. તો દેટ ઇઝ ઓલ્સો નિયમ આગ્રહ એમાં આવે. અને બીજો એક વ્યક્તિ જે છે એ મનસ્વી રીતે નિયમોની અવગણના કરે, બરાબર, કે ખરેખર એમ મન ફાવે એમ નિયમોની અવગણના કરે, બરાબર. અને આ જે છે એ નિયમ આગ્રહ એટલે કે નિયમોનું ખોટું પાલન કે અવગણના. તો એ અહીંયા આગળ નિયમ અને સિદ્ધાંત આ બેલેન્સ રાખવા, એટલે એનો તફાવત શું છે અને એનો બેલેન્સ રાખવા કરે. મુખ્ય સિદ્ધાંત શું છે? કે ભગવાનનું સ્મરણ, અને નિયમ એ સાધન છે, સાધ્ય નથી. સો એને ખબર છે ક્લિયર કટ વોટ ઇઝ એક્ઝેક્ટલી, બરાબર, સાધ્ય શું છે અને સાધન શું છે. અને નિયમ એ બેઝિકલી સાધ્ય એટલે કે ભગવાનને અટેન કરવા માટેનું એક સાધન છે, પરંતુ એ સાધ્ય નથી. સો દેશ કાળ અને પરિસ્થિતિ મુજબ જ્યારે જોઈએ ત્યારે આપણે ચેન્જ કરવું પડે. જેવી રીતે આપણે આચાર્યોએ ચેન્જીસ કર્યા છે, બરાબર. એ આચાર્ય મૂળ સિદ્ધાંતને જાળવી રાખીને સમય અને સંજોગો મુજબ બાહ્ય નિયમોમાં ફેરફાર કરી શકે છે. જે રીતે કેવી રીતે શિલા પ્રભુપાદે, બરાબર, જાતે એ સંન્યાસ હતા, પરંતુ એ લોકોને એમના ડીઓટીના મેરેજ પણ કરાવતા હતા, કે કારણ કે એ જરૂરી હતું કે ભક્તિમાં મેરેજ, એટલે જે ઇવન સાડી પહેરાવતા આ લોકો, જ્યાં વેસ્ટર્ન કન્ટ્રીમાં જે માતાજીઓને સાડી પહેરતા નથી આવડતી, તો એ પ્રભુપાદ પોતે એક્સપેરિમેન્ટ કરીને એમને શીખવાડતા હતા. એવી રીતે બહુ બહુ બધું વસ્તુઓ એવા છે કે પ્રભુપાદે અ, દેશ કાળ અને પરિસ્થિતિ મુજબ અમુક પરિવર્તન કર્યા છે, કે જે આચાર્ય જ કરી શકે ખરેખર. તો આ રીતે પ્રજલ્પ અને નિયમ આગ્રહ આપણે જોઈએ ડિટેલની અંદર થોડુંક. તો ભક્તિમાં જે બાધક તત્વો જે છે બેઝિકલી આ જે છે એ પ્રજલ્પ અને નિયમ આગ્રહ. તો કેવી રીતે કે આપણે જે રીતે હમણાં વાત કરીએ એ રીતે કે અર્થહીન ચર્ચા અને સમયનો બગાડ એ બંને પાછા આવતા નથી, બરાબર. સમય એકવાર જતો રહે તો એ પાછા આવી જાય નહીં. સો એના માટે આપણે બિનજરૂરી વાતો અને નિંદા ગપસપ એવોઇડ કરવી જોઈએ. અને નિયમ આગ્રહ એટલે નિયમોમાં અતિ આગ્રહ, કે યંત્રવત અમુક વાર કહે ને કે મેકેનિકલી આપણે ફોલો કરતા હોય, ભાવ વિના ફક્ત બાહ્ય ક્રિયા પર ભાર મૂકતા હોઈએ. પરંતુ લક્ષ્ય ભૂલાવવું એટલે કે સાધનો નિયમોને જ સાધ્ય માની લેવું. સો આ પણ એક જાતનું નિયમ આગ્રહ. સો આ રીતે આના માટે પછી જે શરીરના વેગો જે આપણે ગઈકાલના શ્લોકમાં જોયા એ, બરાબર, એટલે અહીંયા જે કીધું ને વાચો વેગમ, વાણીનો વેગમ એ પ્રજલ્પ સમાન દેખાય છે, પરંતુ દ્રષ્ટિકોણ અલગ છે. આ બંને વસ્તુ એક રીતે તો સરખું જ લાગે તમને, પરંતુ આ શરીરના વેગો છે, આ એ ભૌતિક નુકસાન કરે છે ફક્ત. જે શ્લોકમાં જે શ્લોક એકમાં જે હતું એ ભૌતિક નુકસાન કરે છે, પરંતુ આ જે છે ભક્તિમાં બાધકો જે છે આ રહ્યા એ આધ્યાત્મિક નુકસાન કરે છે, બરાબર. એટલે જે આ જે વેગો હતા, વાચો વેગમ જે હતા, એ ફક્ત શરીર પૂરતા નુકસાન વધારે કરતા હતા, પરંતુ આ જે પ્રજલ્પ જે છે એ બેઝિકલી ઇટ ઇઝ ભક્તિમાં નુકસાન કરે છે ડાયરેક્ટ, તમને બાધકો છે, આધ્યાત્મિક નુકસાન કરે છે. તો આ શ્લોક 1 અને 2માં બેઝિકલી આ રીતે ડિફરન્સ છે થોડો. ઓકે. તો અહીંયા ભીષ્મ પિતામહનો ઉપદેશ એટલે એ જ્યારે લાસ્ટમાં જ્યારે પાંડવો જાય છે ને ત્યારે યુધિષ્ઠિરને આખું બધું સમજાવે છે, બરાબર, કેવી રીતે રાજ્ય કરવું, શું કરવું. તો એમનો જે ઉપદેશ હતો એની અંદર એમણે પણ આ જ રીતે કીધું, પ્રજલ્પ આપણી આધ્યાત્મિક શક્તિનો વ્યય કરે છે. એટલે આપણે વી હેવ ટુ બી મિનિમાઇઝ, આપણે પ્રજલ્પ બિલકુલ નહીં કરવો જોઈએ, કારણ કે આપણી આધ્યાત્મિક એનર્જી છે, શક્તિનો વ્યય કરે છે. તો એ કેવી રીતે આપણે અહીંયા સૌથી નિંદા મોટામાં મોટું નુકસાન કરે, વ્યર્થ વાતો, પ્રજલ્પ, સત્ય વચન, મધુર વચન અને ભગવાનની કથા. સો આ રીતે તમે આપણી વાણીનો ઉપયોગ કરવા જોઈએ. અધરવાઇઝ નહીં તો પેલા દેડકાની જેમ આપણે મૃત્યુને એટ્રેક્ટ કરીએ છીએ. ઓકે. સો આ રીતે એ કૃષ્ણ ભાવનામૃત કે વિવાદો, ઇન્ટરનેટના યુગની અંદર આપણે જે કીધું ને કે જ્યાં ફ્લો ઓફ ઇન્ફોર્મેશન, સો મેની થિંગ્સ છે, બરાબર. એમાં જે વસ્તુ ખરેખર શું આપણે અહીં બીજાના દોષ જોવા આવ્યા છે? આપણે અમુક વાર આપણે એ જ કરતા હોય ને કે એક હ્યુમર્સ ચલાવતા હોય,
અમુક પેલું કંઈ પણ એકબીજાની વાતો ઉડાવતા હોય તો એ બધું આપણે એવોઇડ કરવું જોઈએ, કારણ કે વી આર હિયર ટુ બીકમ કૃષ્ણા કોન્શિયસ, નોટ કંટ્રાવર્સરી કોન્શિયસ. એટલે આપણે કૃષ્ણા કોન્શિયસ કેસી એની જગ્યાએ સીસી, અહીંયા કોન્ટ્રાવર્સરી કોન્શિયસ. આપણે કોન્ટ્રાવર્સરીમાં પડવું નહીં જોઈએ, એની જગ્યાએ આપણે કૃષ્ણ ભાવનામૃતમાં રહેવું જોઈએ. તો અહીંયા આગળ ભક્તો માયા સામે યુદ્ધ કરી રહ્યા છે. સો ભક્ત એટલે કે આપણે જે ડિવોટી છે એનો રોલ શું છે? સો આપણે વી આર ફાઇટિંગ અગેન્સ્ટ માયા, આપણે વોર ડિક્લેર કરી છે માયાની અગેન્સ્ટમાં, બરાબર. સો અહીંયા આગળ બહુ સરસ લખ્યું છે કે જ્યારે કોઈ યોદ્ધા ઘાયલ થાય અથવા તો પતન થાય ત્યારે તેને શેની જરૂર હોય? હોસ્પિટલની જરૂર હોય, જેલની નહીં. તો આપણે જ્યારે ફાઇટ કરીએ છીએ તો પછી આપણે હોસ્પિટલની મે બી જરૂર પડી શકે. અહીંયા આગળ જેલ કે જેલને શેની સાથે ટીકા અથવા નિંદા, એને જેલની સાથે એ કરી છે, કોરિલેટ કરી છે. અને હોસ્પિટલ એટલે કે કરુણા અને મદદ, એ બેઝિકલી એનામાં એને બતાવી છે, કરુણા અને મદદને હોસ્પિટલ તરીકે સરખાવી છે. સો ભક્તોને માટે જ્યારે આપણે લડી રહ્યા છીએ ત્યારે આપણને વી રિક્વાયર્ડ હોસ્પિટલ, નોટ ધીસ વન. સો આપણે નિંદા અને ટીકાને બંધ રાખવી જોઈએ, ઓછી રાખવી જોઈએ. ઓકે, એની જગ્યાએ આપણે બધા તરફ કરુણા અને મદદ કરવી જોઈએ. પછી અહીંયા ફિલ્ટર સરસ મજાની એક ગાળણી બતાવી છે કે ઇન્ફોર્મેશન બહુ બધી હોય તો એ ઇન્ફોર્મેશન કઈ આપણે પાસ ઓન થવા દેવી જોઈએ, અથવા તો કઈ ગ્રાહ્ય કરવી જોઈએ અને કઈ જગ્યાએ આપણે સાયલેન્ટ રાખવી જોઈએ, મૌન ધારણ કરવું જોઈએ, તે બતાવ્યું છે. કે આપણે ક્વેશ્ચન પૂછવા જોઈએ કે શું મારી ભક્તિમાં વધારો કરશે? નંબર 1. પછી બીજું, શું આ સત્ય છે? વેધર ઇટ ઇઝ ઓથેન્ટિક છે કે ખાલી હ્યુમર છે, કે ખરેખર કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પરંપરામાંથી કોઈ આવ્યું છે? તો આપણે એ પણ ચેક આપણી વિવેક બુદ્ધિથી વી હેવ ટુ સ્ક્રુટિનાઇઝ. ઓકે. પછી નંબર 3, શું હું મદદ કરી શકું છું? કે વિથ ધીસ ઇન્ફોર્મેશન ઇટ વિલ બી રિયલી હેલ્પફુલ, હું કોઈને મદદ કરી શકું છું? જો એ ક્વેશ્ચન જવાબ ના હોય તો પછી આપણે શાંત રહેવું જોઈએ, મૌન ધારણ કરવું. અને જો જવાબ હા હોય તો ડેફિનેટલી વી હેવ ટુ સ્પીક. એટલે આપણે કે આજે 3 ફિલ્ટરમાંથી પાસ થવું જોઈએ આપણે, બરાબર. જે પણ માહિતી આવી, કોઈ એવી આપણને ઇન્ટરનેટ કે બુક કે કશામાંથી આવી, તો આપણે આ 3 ક્વેશ્ચન પૂછવાના કે ખરેખર આનાથી મારી ભક્તિ વધશે તો જવા દેવાનું આગળ, નહીં હશે તો ત્યાંથી જ ફિલ્ટર આઉટ કરી નાખવાનું. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ ફિલ્ટર એટલે શું? કે આપણી બુદ્ધિ, આપણી ઇન્ટેલિજન્સ પાવરફુલ હોવી જોઈએ. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ કહીએ તો આપણી બુદ્ધિથી આપણે વિચારવું જોઈએ કે ના વેધર ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ. જે પેલી આપણી એનાલોજી જે છે પેલી, બરાબર, રથવાળી, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકાર, જે અને સોરી વ્યક્તિ જે આત્મા બેઠો હોય રથની પાછળ, રથમાં. સો એની અંદર ઇન્ટેલિજન્સ એટલે શું? કે ઇન્ટેલિજન્સ નક્કી કરશે કે ના, જે પણ આ ઇન્દ્રિયોનો આવેગ છે કે ઇન્દ્રિયોની ડિમાન્ડ છે, વેધર ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ. ઇફ ઇટ ઇઝ નોટ, શાસ્ત્રમાં પ્રમાણે ના હોય તો એને ત્યાં જ અટકાવી દે. એટલે માઇન્ડ અને ઇન્દ્રિયો ઉપર બુદ્ધિનો પૂરેપૂરો કંટ્રોલ હોવો જોઈએ. અને એટલે અહીંયા આગળ ઇન્ફોર્મેશનને કેવી રીતે સ્ક્રુટિનાઇઝ કરવી, અને એના માટે એટલા માટે જ બુદ્ધિ પાવરફુલ હોવી જોઈએ. અને બુદ્ધિ પાવરફુલ ક્યારે થાય? કે જ્યારે આપણે શાસ્ત્રોનું પ્રોપર વાંચન કરીએ અંડર ધ ગાઈડન્સ ઓફ સ્પિરિચ્યુઅલ માસ્ટર, પરંપરામાં હોય તો. ઓકે. તો નિયમ આગ્રહને આ રીતે 2 રીતે, નિયમ આગ્રહ અથવા નિયમ અગ્રહ. અગ્રહ એટલે કે આ ઉપેક્ષા જ્યારે કરવાની હોય ત્યારે નિયમ અગ્રહ, કે આઈ વિલ નોટ ફોલો ધીસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તો અગ્રહ. અને નિયમ આગ્રહ એટલે કે શું? કે નિયમોનો આંધળો આગ્રહ અથવા જડતા. એટલે અહીંયા એ રીતે કહે કે એક શબ્દ એક જ છે પરંતુ 2 વિરોધાભાસી ઝાડ છે. તો આપણે કઈ રીતે એનો યુટિલાઇઝ કરવો, એના માટે આપણે વી હેવ ટુ બી વેરી કેરફુલ એન્ડ ઇન્ટેલિજન્ટ. તો સિદ્ધાંત અને નિયમ, બરાબર, હોકાયંત્ર એ બતાવે છે કૃષ્ણને યાદ રાખો, અને રસ્તો જ્યાં પહોંચાડે છે એ રસ્તો એ નથી. ઠીક છે. પછી જડતા એટલે ફેસિઝમ, એટલે કે આ હેતુ સમજ્યા વિના નિયમોનો આગ્રહ રાખવો એ બાધક છે. એટલે આપણે હેતુ ઇમ્પોર્ટન્ટ એ ખબર હોવું જોઈએ. કે પુસ્તકોમાં અંડરલાઈન કરવું કે નહીં, મંદિરોની રચનાના નિયમો વર્સિસ પ્રચાર, કે પસંદગી, પ્રેફરન્સ કોને આપવો, એ રીતે. સો અહીંયા જે પેલું કીધું ને કે દેશકાળ અને પાત્ર અનુસાર અનુકૂળતા, એટલે અમુક વાર આચાર્યો આપણને, પ્રભુપાદે પશ્ચિમી દેશોમાં પ્રચાર માટે બાહ્ય ફેરફાર કર્યા પરંતુ સિદ્ધાંતોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. લોકોએ કીધું કે પ્રભુપાદ તમે આજે ઇસ્કોનનું નામ કૃષ્ણા ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્શિયસ રાખ્યું, એના જગ્યાએ ગોડ કોન્શિયસ રાખે તો ચાલે કે નહીં? તો વધારે લોકો એ થાય.
પ્રભુપાદે એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. નહીં નહીં, આઈ વોન્ટ ઓનલી કૃષ્ણા. કૃષ્ણા ઇઝ અ પર્સન. એટલે ગોડ હોય તો પછી અગેન પછી એ થાય ને, એટલે પ્રિન્સિપાલની અંદર કોમ્પ્રોમાઇઝ નહીં. બરાબર, પણ જ્યાં જરૂર હોય ત્યાં બાહ્ય ફેરફાર કર્યા, પરંતુ સિદ્ધાંતમાં નહીં. ઓકે, સો પહેરવેશ છે, સ્થાપત્ય છે, ખોરાક છે, એટલે આ રીતે સાર અને સંદેશ એસેન્સ છે જે એમાં બિલકુલ ચેન્જ ના થાય. નિયમોની ઉપેક્ષા, નિયમ આ પેલું કે ઠીક છે આપણે જોયું એ રીતે છે. બરાબર, પછી બાહ્ય વસ્તુ એટલે કે આંતરિક ચેતના. અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાહ્ય વસ્તુઓ આંતરિક ચેતનાને અસર કેવી રીતે કરે, તો કે અહીંયા આપણે વેશભૂષા. બરાબર, તો જ્યારે આપણે સૂઈ રહેવાથી આળસ આવે છે અને ટટ્ટાર બેસવાથી સજાગતા વધે છે, તેમ વૈષ્ણવ પોશાક આપણી કૃષ્ણ સ્મૃતિ વધારે છે. સો એટલે અહીંયા ગાડી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે વૈષ્ણવ એટિકેટ્સ શું કામ ફોલો કરવા જોઈએ. સો એની ઇફેક્ટ આંતરિક ચેતનાને અસર કરે છે એવું કહેવા માંગે છે. ઓકે, સો અને બીજું વસ્તુ એ પણ છે કે આપણા વૈષ્ણવ પરિધાન જોઈને સામેવાળું વ્યક્તિ જે નોન ડિવોટી હોય તે પણ એમ એકવાર એમ કે આ હરે કૃષ્ણ વાળા આવી ગયા. તો unknowingly we are the instrument so that other person also can take the name of Lord. કે સામેવાળો વ્યક્તિ પણ કૃષ્ણનું નામ લઈ શકે. બરાબર, એ પછી કોઈ પણ થોડું ઘણું એ ખાલી જોઈને, ભલે એ ડિવોટી ના હોય કે કોઈ બીજા રિલિજન હોય, પણ છતાં બી એને એટલું તો ખબર પડે કે આ તિલક કરવાવાળો છે, તિલક કરી છે, અને આ ધોતી કુર્તા પાયજામા પહેર્યો છે. બરાબર, અને હાથમાં બીડબેગ છે, તો એ ડેફિનેટલી આ હરે કૃષ્ણના ભક્ત છે એમ. સો આ એક બેનિફિટ થાય છે. બરાબર, અને આ બીજું અહીંયા કોરોનાનું એક્ઝામ્પલ બહુ સરસ અહીંયા આપ્યું છે કે આ જગત એક રોગગ્રસ્ત વિસ્તાર છે, એપિડેમિક એરિયા છે. બરાબર, તો એની અંદર શું છે, બધા વાયરસ છે, કામ, ક્રોધ, એ બધા. સો કૃષ્ણ ભાવનામૃત ઇઝ લાઈક અ ઇમ્યુનિટી શિલ્ડનું કામ કરે છે. કે મોટા સર્જનો હોય તે પણ જો સાવધાની ન રાખે તો એને ચેપ લાગી શકે છે. આપણને ખબર છે, બધાને એક્સપિરિયન્સ છે, મોટા મોટા ડોક્ટરોને પણ કોરોના થતો હતો. સો પણ પ્રોસેસ શું છે, તો કે આ જે પ્રોસેસ છે કૃષ્ણ કોન્શિયસ, એ આપણી રોગ પ્રતિકારક શક્તિ છે. સો રોગ પ્રતિકારક શક્તિ આપણે પાવરફુલ બાય કૃષ્ણ કોન્શિયસનેસ રાખવી જોઈએ, સો દેટ આપણે બચી શકીએ કામ, ક્રોધ, લોભ, આ બધા વાયરસથી. તો સારાંશ શું છે કે આગળ વધવાનો માર્ગ શું છે, તો વ્યર્થ વાતો બંધ કરવાની, પ્રજલ્પ બંધ કરવાનો. એનાથી આપણે ઉપર જઈએ તો નિયમ આગ્રહ એટલે કે જડતા કે ઉપેક્ષા એને ટાળો અને સ્વીકારવાનું કોને, કૃષ્ણ ભાવનામૃત એટલે કે પ્રોસેસને. સો ધ્યેય આપણું શું છે, કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ વધારવાનું. સો આ એક સ્ટેપ બાય સ્ટેપ, પ્રજલ્પ બંધ કરો, નિયમ આગ્રહ ટાળો અને કૃષ્ણ ભાવનામૃત એ કરો. સો આ રીતે આપણે ટોટલ ચાર જોયા. બરાબર, તો હવે બાકીના બે એ જે છે એ શું છે, સંઘનો પ્રભાવ. ભક્તિમાં જનસંઘથી સાવધાન રહો. એ 6 વસ્તુ હતું ને, પ્રજલ્પ, નિયમ, અત્યાહાર, પ્રયાસ, પછી પ્રજલ્પ, નિયમ આગ્રહ અને જનસંઘસ્ય લૌલ્યમ. એટલે આ આવે જનસંઘ. તો સંઘની પ્રવૃત્તિ, પાવર ઓફ એસોસિએશન, એનું અહીંયા આગળ કીધું છે કેવી રીતે તમારું કુસંગના 3 ખતરનાક સ્તર છે, પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર અને ત્રીજું સ્તર. સો આ અમે સેકન્ડ અધ્યાયમાં આપણે બહુ ડિટેલમાં જોતા હોય છે ભગવદ્ ગીતામાં બી. સો આપણે આના કરતા આપણે અહીંયા જોઈએ કે સંઘનો પ્રભાવ શું છે, કે ભક્તિમાં બાધક અને સાધક તત્વો કોણ કોણ છે તે આપણે આ શ્લોકમાં છે. તો 6 શત્રુઓમાં આપણે આ જોઈ લીધા, અત્યાહાર, પ્રયાસ, પ્રજલ્પ અને નિયમાગ્રહ અને આ જનસંઘ. તો જનસંઘ ઉપર વધારે આપણે એ છે કે ભક્તિના મૂળને નુકસાન પહોંચાડે છે બેઝિકલી. તો અહીંયા આગળ સંઘ એટલે શું, પછી સંઘ એટલે માત્ર શારીરિક નિકટતા નહીં, પરંતુ અહીંયા આગળ અહીંયા બતાવ્યું છે, જો એક ભાવનાત્મક આદાન પ્રદાન ઇઝ ઇક્વલ ટુ સંઘ અને શારીરિક નિકટતા ઇઝ નોટ ઇક્વલ ટુ સંઘ. એટલે આપણે અમુક વાર કહીએ ને મને આનો સંઘ છે, તો સંઘ એટલે ફિઝિકલ, એટલે મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને ભાવનાત્મક આદાન પ્રદાન, દેટ ઇઝ કોલ્ડ સંઘ. ઓકે, સો અહીંયા આગળ આ વ્યક્તિ આ મોબાઈલનો સંઘ કરે છે. બરાબર, મોબાઈલની જોડે એક્સચેન્જ કરે, જ્યારે અહીંયા આગળ ભાવનાત્મક આદાન પ્રદાન. આ પછી ચેપી અસર, એટલે આ કેવી રીતે આ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદાહરણ આપીને આપણે બતાવે છે કે ચેપી અસર કેવી રીતે હોય છે, કે જેમ ઉત્સાહ ચેપી હોય છે તેમ લાગણીઓ અને ઈચ્છાઓ પણ સમક્રમિત થાય છે. એટલે આપણે જે એસોસિએશન, જેનું એસોસિએશન કરીએ તો એનું જે થિંકિંગ, ફિલિંગ, વિલિંગ જે હોય તે આપણી અંદર ઇફેક્ટ એની થાય છે. તો ભાવનાઓનું સંક્રમણ જ ઈચ્છાઓનું કારણ બને છે. સો અહીંયા આગળ આ જે સ્ટેડિયમની અંદર જે બધા ઉત્સાહ એ કરતા હોય, તો મતલબ એક કરે એટલે આ રીતે પેલા જે રમવાવાળાને એ થતું હોય છે. તો આ રીતે એક ચેપી અસર થાય, એક કરે, બે કરે, મતલબ ઇટ્સ લાઈક અ
ચેપી ઇફેક્ટ. તો અહીંયા આનું ઉદાહરણ આપ્યું છે. સો પતનની શૃંખલા એ આપણને ખબર છે, સંઘ પછી આસક્તિ, આસક્તિ પછી કામ અને ઈચ્છા, અને એ પછી કર્મમાં જાય છે. આ સેમ અગેન પેલા સેકન્ડ અધ્યાયના ભગવદ્ ગીતાના, કે ભૌતિક સંઘથી આસક્તિ જન્મે છે અને આસક્તિમાંથી ભૌતિક ઈચ્છાઓ જાગે છે, કામ ઈચ્છાઓ જાગે છે, બરાબર. અને એના માટે પછી પ્રયત્ન એટલે કર્મ થાય છે. સો આ રીતે પતનની શૃંખલા આગળ વધતી હોય છે. તો જનસંઘના અહીંયા બે પ્રકાર છે. આ બહુ સરસ સમજાયું છે કે બિન ભક્તિમય અને ભક્તિ વિરોધી, બરાબર. સો અહીંયા આગળ જેવી જેવી રીતે કે શેર માર્કેટમાં જે ટ્રેડિંગ ને આ તે બધું કરતા હોય છે, એ પછી અમુક ફેશનેબલ, તો એ બિન ભક્તિમય એસોસિએશન. તો અહીંયા આગળ માખીનું ઉદાહરણ આપ્યું છે અહીંયા, કે માખી હંમેશા ઘા શોધે છે, જ્યારે મધમાખી હંમેશા મધ શોધે છે. તો આપણું મન જે છે, મન શું શોધે છે, તો એના ઉપરથી આ જનસંઘના આ બે પ્રકાર છે. સો મતલબ આપણે અ, શેના સાથે એસોસિએટ થાય છે, બરાબર, એ આ જનસંઘ બે ટાઈપના હોઈ શકે, બરાબર. એના પછી અગેન અહીંયા અજામિલનું ઉદાહરણ, બરાબર, એક ચેતવણી કે જ્યારે ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવે છે ત્યારે તે બુદ્ધિનું હરણ કરી લે છે, જેમ વાયુ નાવડીને પાણીમાં ભટકાવી દે છે. તો બુદ્ધિનાશ કેવી રીતે? સો ધ્યાયતો વિષયાન પુંસા સંગાત, બરાબર. ધ્યાય એટલે કન્ટેમ્પલેશન ત્યાંથી ચાલુ થાય, બરાબર. ધ્યાયતો વિષયાન પુંસા, પછી આગળ શું જાય? પછી એસોસિએશન થાય, એસોસિએશનથી બુદ્ધિ મતલબ એ થાય, મતલબ અલ્ટિમેટલી ફોલ ડાઉન થાય, બરાબર. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો અજામિલનું ઉદાહરણ ઇઝ ધ એક્ઝામ્પલ. તો અહીંયા આગળ આ એ જ છે, વિષય ધ્યાન, પછી સંગ આસક્તિ વધે, પછી કામ, પછી ક્રોધ, સમોહ, સ્મૃતિભ્રંશ અને બુદ્ધિનાશ, 8 સ્ટેજીસ ઓફ ફોલ ડાઉન. તો કાલ્પનિક સુખનો પરપોટો અહીંયા ઘડી ફૂટી જાય છે આ રીતે, બરાબર. આપણે લાગે કે ખરેખર સુખ છે, પરંતુ ઇટ ઇઝ અ કાલ્પનિક, ઇટ ઇઝ નોટ એ રિયલ સુખ. તો સમાધાન શું છે? તો સમાધાન અગેન સાધુ સંગ સર્વસિદ્ધિ હોય. લવ માત્ર સાધુ સંગ શું હોય? પછી લવ માત્ર સર્વસિદ્ધિ હોય. સો અહીંયા આગળ જેવી રીતે સાધુ સંઘ આપણી ઈચ્છાઓની દિશા બદલી નાખે છે, કે જેવો સંઘ તેવો રંગ. તો આપણે કોના સાથે એસોસિએશન કરીએ એના પ્રમાણે આપણી ડિરેક્શન બદલાઈ જાય. જેમ નાની નાની નદીઓ મળીને સમુદ્ર સુધી પહોંચે છે, તેમ ભક્તોનો સંઘ આપણને કૃષ્ણ સુધી પહોંચાડે છે. વેરી નાઇસ, બરાબર. જેમ નાની નદીઓ મળીને સમુદ્ર સુધી પહોંચે છે, તેવી રીતે આપણને ભક્તોનો સંઘ, એટલે વી હેવ ટુ બી ઓલવેઝ એસોસિએશન વિથ ધ ડીઓટી. પછી એની અંદર એટલે સંસ્થાની શું ભૂમિકા, કે બરાબર. તો અહીંયા આગળ ઇસ્કોનનું એક્ઝામ્પલ, ઇસ્કોન એટલે આધ્યાત્મિક ઈચ્છાઓનું પોષણ, કે એક લાઈક ઘર જેવું છે, બરાબર, એક સંસ્થા છે. અહીંયા એક મેપ જેવું પાડ્યું, એમાં હોસ્પિટલ છે, ફોરમ છે અને ઇસ્કોન સંસ્થા છે. સો ઈચ્છાઓને પોષણ, તો સિદ્ધાંતો પૂર્ણ છે, ભલે વ્યક્તિઓ અપૂર્ણ હોય. તો સિદ્ધાંતો પૂર્ણ છે, ભલે વ્યક્તિઓ અપૂર્ણ હોય. હોસ્પિટલમાં દર્દીઓ હોય છે, પણ ત્યાં જ ઈલાજ થાય છે. તો અમુક સંસ્થાનું ઇમ્પોર્ટન્સ અહીંયા કીધું છે. સંસ્થાની ભૂમિકા શું છે, કે તે આપણને સિદ્ધાંત આપે છે, અને બીજું જે આપણને એન્વાયરમેન્ટ આપે છે, કે દર્દી હોય તો ત્યાંથી આપણે ઈલાજ પણ થઈ શકે એ રીતે. સો આ રીતે સંસ્થા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શિક્ષણ અને પ્રશિક્ષણ. શિક્ષણ એટલે શું? એ એજ્યુકેશન, અને પ્રશિક્ષણ ઇઝ અ ટ્રેનિંગ. તો શું કરવું એ તત્વજ્ઞાન છે, અને કેવી રીતે કરવું એટલે કે સાધના, મતલબ પ્રોસેસ, એના માટેની ટ્રેનિંગ, તો દેટ ઇઝ કોલ્ડ પ્રશિક્ષણ. તો માખી જેવું મન છોડીને મધમાખી જેવું મન કેળવવું, એટલે કે આપણે પેલા ઘા ઉપર નહીં બેસવાનું, નેગેટિવિટી નહીં, પરંતુ પુષ્પમાંથી મધ, એટલે કે મધમાખી જેવું મધુકરી મધ. વ્યૂહરચના, કોર્સ કરેક્શન. અહીં આગળ આ વિમાનનું કહે છે કે નિયમિત સાધના હોય તો કોર્સ કરેક્શન થઈ શકે. જે રીતે વિમાન એવું 90% સમય ભટકેલું હોય છે, પણ પાયલોટ સતત તેને સુધારે છે. એટલે એક પાયલોટ જ્યારે વિમાન ઉડાવે છે એક જગ્યાથી બીજી જગ્યાએ, ત્યારે એ સતત કોર્સ કરેક્શન કરતું હોય છે, અને એ પાયલોટ જે છે એ સતત એને કરેક્શન કરતો હોય. હવે આમાં બહુ આઈડિયા નથી આવતો મને, પણ આઈ થિંક પાયલોટ આ રીતે એક કરેક્શન કરતો હોય છે. તો આમાં પાયલોટનો હોય તો ઓટો પાયલોટમાં મૂકી દેતા હોય છે એ લોકો બી.
તો હવે બધું ઇવન કાર પણ હવે આજકાલ તો ઓટો વિધાઉટ ડ્રાઈવર બી ચાલે. તો હવે તો ઓટોમેશન ખબર નહીં શું શું રિપ્લેસ કરશે માણસોને ક્યાં ક્યાંથી. સો પ્રાથમિકતા આપણે નક્કી કરવાની છે, નોકરી, પરિવાર, સમાજ, સોસાયટી કે કૃષ્ણ. તો કૃષ્ણને જીવનની પ્રાથમિકતા એટલે કે નંબર 1 પોઝિશન બનાવો. જો માતા બાળકને મીઠાઈ આપવા માંગતી હોય તો બાળકે ત્યાં હાજર રહેવું પડે. બરાબર? તો પ્રાયોરિટી ઇઝ હી હેઝ ટુ બી પ્રેઝન્ટ. તો એવી રીતે આપણે પણ કૃષ્ણ જોઈતા હોય તો આપણે બી એ સાધના કરવી પડે. તો વ્યક્તિથી વિશ્વ શાંતિ. તો મતલબ શુદ્ધ વ્યક્તિ, જો વ્યક્તિ શુદ્ધ હશે તો સમાજ શુદ્ધ હશે, અને સમાજ શુદ્ધ હશે તો વૈશ્વિક સ્થિરતા શુદ્ધ થશે. સો પેલું કહે ને કે હમ બદલેંગે તો યુગ બદલેગા. સો આપણે વર્ક પર્સનલ લેવલથી શરૂ કરવું જોઈએ. આપણે અમુક વાર કહે ને કે આપણે બ્લેમ કરીએ ગવર્મેન્ટ આમ છે કંઈ કરતી નથી, પરંતુ વી હેવ ટુ સ્ટાર્ટ વિથ અસ. સો કાયદાઓથી નહીં, પરંતુ હૃદય પરિવર્તનથી જ સાચી શાંતિ શક્ય છે. તો આના માટે એટલા માટે શ્રીલા પ્રભુપાદ ઓલવેઝ કહેતા હોય છે કે તમે ભલે ગમે એટલું મોટા મોટા યુનિયન બનાવો, યુનાઇટેડ નેશન્સ બનાવી દો, પણ છતાં પણ આજે શું કામ દુનિયાની અંદર બધી જગ્યાએ વોર સિચ્યુએશન્સ છે? બીકોઝ વી આર અંડર અર્જન્સી. અર્જન્સી એ છે કે કૃષ્ણા કોન્શિયસનેસ નથી લોકોમાં. જો કૃષ્ણા કોન્શિયસનેસ હશે તો આ બધી વસ્તુનું સોલ્યુશન આ એક જ છે, કૃષ્ણા કોન્શિયસનેસ. ઓકે, સો એટલા માટે પ્રભુપાદ કહે છે કે વી હેવ ટુ વર્ક ઓન વોર ફૂટિંગ. કે જ્યારે વોર ચાલુ હોય ને કેવું આપણે કામ કરવાનું, એવી રીતે વી હેવ અવર રોલ ઇઝ લાઈક ધેટ, કૃષ્ણા કોન્શિયસનેસ. સો તમારી યાત્રા સફળ બનાવો, અસત્સંગ ત્યાગ કરો અને વૈષ્ણવ આચાર. તો આપણે ભક્તોના સંગમાં રહીને સાધના દ્વારા આપણી જીવનરૂપી વિમાનને કૃષ્ણ તરફ વાળવું જોઈએ. સો આ રીતે આપણે આ ફર્સ્ટ શ્લોક અને સેકન્ડ શ્લોક આજે આ રીતે અહીંયા કમ્પ્લીટ થઈ છે. સો જે પણ મેં પ્રયત્ન કર્યો કે જ્યાંથી મતલબ આપણા આચાર્યોના મેસેજ કે કેવી રીતે આપણે ભક્તિની અંદર પ્રોગ્રેસ કરી શકીએ. તો આની અંદર કઈ ત્રુટિ હોય તે મારી હોઈ શકે, બાકી આઈ ટ્રાય ટુ કન્વે ધ સેમ એઝ ઇટ ઇઝ. હરે કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન હરે હોય કૃષ્ણ તો પ્રભુજી, બધું પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કોઈને કઈ સવાલ હોય તો આપણે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુ હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી.